આ એમસીક્યુની અંદર જો આપણે જોતા હોય તો વિદ્યાર્થી દોસ્તો ઘણી બધી વખત આ એમસીક્યુ પૂછાયેલો છે નીટની અંદર JEE ની અંદર અને સમજવા જેવો પણ ઘણો બધો સારો એવો આ એમસીક્યુ છે એક વિદ્યુત ભારિત કેપેસિટરની ઉર્જા U છે હવે તેને બેટરીથી દૂર કરીને ખાસ આ વાક્ય બહુ અગત્યનું છે આપણા માટે કે બેટરીથી દૂર કરી તેના જેવા જ બીજા વિદ્યુત ભાર રહિત કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે તો દરેક કેપેસિટરની ઉર્જા કેટલી થાય આની અંદર દરેક કેપેસિટરની જગ્યાએ ઘણી વખતે તંત્રની ઉર્જા એવું પણ પૂછેલું હોય છે આમ જોવા જઈએ તો આપણો દાખલો એક છે જ આના જેવો કે જે અહીંયા ત્યાં આપણે ગણતરી કરીએ છીએ અહીંયા આપણે ડાયરેક્ટ થોડુંક યાદ રાખીએ છીએ છતાં આપણે એની ગણતરી બતાવીએ શોર્ટકટની અંદર કેવી રીતે આ એમસીક્યુ ગણી શકાય તો પહેલા તો C1 બરાબર C2 કેમ કારણ કે બંને સમાન કેપેસિટર છે તેના જેવા જ એટલે C બરાબર C લઈ લીધું હવે પ્રથમ કેપેસિટર પરની ઉર્જા તો ઉર્જાના વિદ્યાર્થી દોસ્તો બે સૂત્રો છે U બરાબર 1/2 CV² અને બીજું સૂત્ર લેવું હોય તો Q²/2C હા 1/2 QE નો ઉપયોગ પણ આપણે કરતા હોઈએ છીએ પણ બહુ જ ઓછું હોય છે તો અહીંયા આપણે Q²/2C નો ઉપયોગ કરીશું કેમ તો કે બેટરી દૂર કરવામાં આવે અને પછી જો આપણે જોઈએ તો એનો અર્થ એવો થાય કે વિદ્યુત ભારમાં કોઈ ફેરફાર થતો નથી તો U1 બરાબર U બરાબર Q²/2C હા C1 બરાબર આપણે C લીધેલું છે હવે શું કરીએ છીએ તો કે બેટરી દૂર કરવાની છે વિદ્યુત ભાર તો અચળ રહેવાનો છે એટલે કે સમાંતર જોડાણમાં બીજું એક કેપેસિટર એના જેવું જોડવાનું છે તો સમાંતરમાં જો જોડવામાં આવે તો કુલ કેપેસિટન્સ એટલે કે તંત્રનું કુલ કેપેસિટન્સ સમાંતર હોય એટલે કેપેસિટન્સનો સરવાળો થાય જો શ્રેણી જોડાણ હોય તો શું થાય વિદ્યાર્થી દોસ્તો તો કે 1/C = 1/C1 + 1/C2 તો C ડેશ = C + C એટલે 2C કેમ કારણ કે C1 ની કિંમત અને C2 ની કિંમત સમાન જ લેવાની છે ચલો હજી આગળ આપણું લોજિક જોઈએ તો આપણું લોજિક શું છે તો કે બેટરીથી છૂટું કર્યા બાદ તમે એની સાથે બીજું કેપેસિટર જોડો પરંતુ વિદ્યુત ભાર Q માં કોઈ ફેરફાર થતો નથી એટલે કે તંત્રનો વિદ્યુત ભાર Q અચળ જ રહે છે માટે તંત્રની ઉર્જા એટલે જોડાણ થયા પછી તો Q બદલ્યું નહીં પરંતુ C બદલાઈ જાય એટલે કે Q²/2C ડેશ એનો અર્થ કે C ડેશ એટલે તંત્રનું કેપેસિટન્સ લીધું તંત્રનું કેપેસિટન્સ કેટલું તો હમણાં જ આપણે ગણી દીધું કે C ડેશ = C1 + C2 = 2C એટલે એ જો કિંમત મૂકી દઈએ તો આપણને ખ્યાલ આવી જાય કે Q²/2 * 2C પણ Q²/2C બરાબર તો આપણે શું કીધું તો કે U કીધું પહેલી જ આપણે ગણતરી કરી પહેલા કેપેસિટરને આપણે બેટરી સાથે જોડ્યું ત્યારે તો કે તંત્રની ઉર્જા થઈ પહેલા કરતા અડધી શું થતું હશે તો કે પહેલું કેપેસિટર બીજા કેપેસિટરને જ્યારે ચાર્જ કરતું હશે ત્યારે કેટલીક ઉર્જા છે એ વિદ્યુત ઉર્જા કેટલી છે એ ઉષ્મા ઉર્જામાં વ્યય પામતી છે એટલે તંત્રની ઉર્જા કેટલી થઈ જાય તો કે U/2 હવે દરેક કેપેસિટરની ઉર્જા એટલે તંત્રમાં કેટલા કેપેસિટર છે તો કે 2 તો કે 2 કેપેસિટર હોય તો દરેકના ભાગમાં અડધી અડધી આવે કેમ તો કે બંને કેપેસિટર સમાન જ છે તો આમ તંત્રમાં 2 કેપેસિટર હોવાથી દરેકની ઉર્જા એટલે કે U/4 કેમ કારણ કે U/2 હતી એની અડધી લેવાની છે એટલે કે અડધી અડધી વહેંચાય છે આ એમસીક્યુ પણ નીટની અંદર પૂછાયેલો એમસીક્યુ છે કે એક વિસ્તારની અંદર વિદ્યુત ક્ષેત્ર y દિશામાં પ્રવર્તે છે હા ત્યાં x દિશા આપેલી હતી હવે A B અને C બિંદુના યામ અનુક્રમે 0 0 2 0 અને 0 2 છે એનો અર્થ કે પહેલું ઉગમ બિંદુ પર થયું બીજું x અક્ષ ઉપર થયું અને ત્રીજું બિંદુ y અક્ષ ઉપર થયું તો આ બિંદુઓ પાસેના સ્થિતિમાન માટે કયો સંબંધ સાચો છે સંબંધની પછી આપણે ચર્ચા કરીએ પહેલા તો આપણે એનો ગ્રાફ જોઈ લઈએ તો ગ્રાફ આપણે દોરવાનો છે રકમ પરથી એટલા માટે
કે આપણને ખ્યાલ આવે એમાં આ આપણે x અક્ષ લીધી જે આપણે જોઈ શકીએ છીએ, આ આપણે y અક્ષ લીધી. હવે મેં 3 બિંદુઓ મૂકવાનું કીધું, એના પહેલા આપણે શું કરીએ કે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં લેવાનું કીધું, તો કે y અક્ષની દિશામાં. નિયમિત છે, સમાન છે, એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને સમાન અંતરે આવેલી હોય છે, એટલે આપણે સમાન વિદ્યુત ક્ષેત્ર લઈ લીધું. હવે એમાં 3 બિંદુઓ પસંદ કરે, એટલે પહેલું બિંદુ તો કે ઉગમ બિંદુ પર 2 0 એટલે કે x અક્ષ ઉપર, હા એવું કંઈ અહીંયા અંતર માપી નથી લીધેલું. એવી જ રીતે y અક્ષ ઉપર તો કે c બિંદુ 0 2. આવી રીતે આપણે 3 બિંદુઓ પસંદ કર્યા. હવે અગત્યની વસ્તુ એ છે કે વિદ્યુત સ્થિતિમાન કયા બિંદુએ વધારે હોય, કયા બિંદુએ ઓછું હોય. તો કે સ્થિત વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આપણે યાદ કરવી પડે. ફરીથી સ્થિત વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા યાદ કરવી પડે. તો એ વ્યાખ્યા શું છે એ આપણે જોઈએ તો કે એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, આ શબ્દ ખાસ અગત્યનો છે કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આપેલા બિંદુએ લાવવા માટે કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાન કહે છે. કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાન કહે છે. હવે અહીંયા આ વ્યાખ્યા અનુસાર જો જોઈએ તો સમજીએ કે એક વિદ્યુત ભાર છે, કઈ જગ્યાએ છે, તો હું અહીંયા કલર લીલો કલર લઉં છું એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ આ બોર્ડર ઉપર અહીંયા એક વિદ્યુત ભાર છે. એટલે ટૂંકમાં અહીંયા આ બોર્ડર ઉપર આપણે વિદ્યુત ભારો મૂકેલા છે, ઘણા બધા વિદ્યુત ભાર છે. મારે આમાંથી 3 જ વિદ્યુત ભારને પસંદ કરીને લઈ જવાના છે. એક વિદ્યુત ભારને પહેલા હું ક્યાં લઈ જઉં છું, તો કે C બિંદુએ. જોજો બરાબર, લીલો કલર છે એમાંથી હવે લાલ કલરના માર્ગ ઉપર આપણે લઈ જઈએ છીએ. તો કે C બિંદુએ હું લાવ્યો. લાવવા માટે કરવું પડતું કાર્ય ધ્યાન રાખજો. હવે બીજો વિદ્યુત ભાર છે એને A બિંદુએ લઈ જઉં છું. વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જ લઈ જવાનો છે, એટલે ત્રાંસો તો લઈ જવાનો થાય જ નહીં. તો આ બંનેમાંથી કયું કાર્ય વધારે થશે, તો વિદ્યાર્થી મિત્રો તમે જ કહેવાના કે સાહેબ એ બિંદુ દૂર છે, તો કે એ બિંદુએ કરવું પડતું કાર્ય વધારે થાય. બસ ત્યારે આ જ જોવાનું છે આપણે. તમે જુઓ અહીંયા આપણે લખ્યું VC લેસ ધેન VA. એ બિંદુએ કરવું પડતું કાર્ય વધારે છે, જ્યારે C બિંદુએ કરવું પડતું કાર્ય ઓછું છે. એટલે આ એ બે વચ્ચેનો સંબંધ થયો. ચલો એવી જ રીતે મારે C અને B વચ્ચેનો સંબંધ જોઈએ છે. તો તમે હું કાળી પેનથી પ્લે કરું છું, જુઓ તો એક વિદ્યુત ભારને હું C બિંદુએ લાવ્યો અને બીજો વિદ્યુત ભાર જે છે એને B બિંદુએ, હા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જ લાવવાનું છે. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું. એટલે જો ક્યાંથી ખ્યાલ આવે આપણે B બિંદુએ. હવે આ બંનેમાં કોનું કાર્ય વધારે થશે, B બિંદુએ લાવવાનું કાર્ય વધારે થશે કે C બિંદુએ? તો તમે ખાસ કહી શકવાના છો કે સાહેબ B બિંદુએ, કારણ કે B બિંદુનું અંતર વધારે છે અથવા વધારે દૂર છે. એટલે આપણે કહી શકીએ કે VC લેસ ધેન VB, એટલે કે B બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય વધારે છે. બસ તો અહીંયા આપણે કહી શકીએ હવે કયા બેનું કાર્ય સરખું થાય, તો તમે કહી શકવાના છો કે A અને B બિંદુએ. કેમ, તો કે હું અહીંયા એક બીજી લાઈન લઈ અને જોઉં તો તમને ખ્યાલ આવે કે આ B બિંદુએ વિદ્યુત ભાર લાવીએ છીએ કે A બિંદુએ લાવીએ છીએ, સરખું જ થવાનું. એટલે ત્રીજો સંબંધ આપણો એવો થાય કે VA બરાબર VB. એટલે કે E ની વિરુદ્ધ દિશામાં એકમ ધન વિદ્યુત ભારને A અને B બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય એક સરખું થાય. એટલે કે VA બરાબર VB. ચલો હવે વિદ્યાર્થી દોસ્તો તમે આ 4 ઓપ્શનો જે આપેલા છે ઉપરના, એમાંથી તમે નક્કી કરી શકો છો કે આપણો જવાબ કયો થાય. એટલે કે તેથી VA બરાબર VB ગ્રેટર ધેન VC. VA બરાબર VB ગ્રેટર ધેન VC. એટલે કે 3 સંબંધો આપણે ભેગા કરી અને જવાબ આપણો એ લાવ્યા છીએ. આ MCQ ની અંદર જો આપણે જોતા હોઈએ તો 4 સેન્ટીમીટર વ્યાસ ધરાવતી વર્તુળાકાર પ્લેટો અને આવી બે પ્લેટો લઈ અને સમાંતર પ્લેટ કેપેસિટર બનાવ્યું છે. હવે એનું કેપેસિટન્સ કેટલું આવે છે, તો કે 200 સેન્ટીમીટર વ્યાસના ગોળા જેટલું, એટલે કે ગોળાના કેપેસિટન્સ જેટલું. એટલે ટૂંકમાં કહીએ તો અહીંયા બે કેપેસિટરો છે. એક બે પ્લેટોનું બનેલું કેપેસિટર છે કે
કે જે સમાંતર પ્લેટ કેપેસિટર તરીકે વર્તે છે. વર્તુળાકાર પ્લેટો છે એવું આપણને કીધેલું છે. અને બીજું ગોળાકાર કેપેસિટર છે એટલે ગોળો. એકલો ગોળો પણ કેપેસિટર તરીકે વર્તે છે. આવું આગળ આપણે સમજાવેલું છે. બે નળાકાર હોય, એકબીજાની અંદર પ્લે થતા હોય તો પણ સમકેન્દ્રીય અથવા સમઅક્ષીય હોય એવું કહી શકીએ, તો એને પણ કેપેસિટર ગણી શકાય. બે ગોળીય કવચ હોય તો એને પણ આપણે કેપેસિટર તરીકે ગણી શકીએ છીએ. આપણી ચોપડીના આ પાછળના વધારાના સ્વાધ્યાયના દાખલામાં છે. ચલો હવે અહીંયા આપણે તો આ બેની વાત કરવી છે. તો કે આની ત્રિજ્યા હું ધારો કે સ્મોલ r લઈ લઉં અને ગોળાની ત્રિજ્યા ધારો કે હું કેપિટલ R લઈ લઉં, એટલા માટે કે બંનેની ત્રિજ્યા આવે છે એટલે આપણને ખબર પડે કે કોની ત્રિજ્યાની વાત છે. પણ તમને વર્તુળાકાર પ્લેટોનો તો વ્યાસ આપેલો છે. તો વ્યાસમાંથી પહેલા તમે શું કરશો તો કે ત્રિજ્યામાં રૂપાંતરણ કરી દઈશું. તો કે વર્તુળાકાર પ્લેટનો વ્યાસ બરાબર 4 સેન્ટીમીટર, માટે ત્રિજ્યા r બરાબર 2 સેન્ટીમીટર બરાબર 2 ગુણ્યા 10⁻2 મીટર. રૂપાંતરણ કરી દીધું. ચલો હજી આપણને શું કીધેલું છે તો કે વર્તુળાકાર પ્લેટ માટે ક્ષેત્રફળ a કેટલું લેવાનું થાય તો કે πr², કારણ કે આપણે એની જરૂર પડવાની છે એટલે આ ક્ષેત્રફળ આપણે લીધું πr². ચલો ગોળાનો વ્યાસ તો કે 200 સેન્ટીમીટર. હા, આને આપણે ત્રિજ્યામાં રૂપાંતરણ કરવી પડશે. ત્રિજ્યામાં રૂપાંતરણ કર્યા પછી આપણે એનું મીટરમાં રૂપાંતરણ કરીશું એટલે કે r બરાબર 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર. મેઇન લોજિક આપણને શું આપ્યું છે અથવા શું શોધવાનું કીધું તો કે બે પ્લેટ વચ્ચેનું અંતર. પણ ક્યારે તો કે બંનેનું કેપેસિટન્સ સમાન થાય ત્યારે. એટલે અહીંયા પહેલા બે પ્લેટ વચ્ચેનું અંતર d બરાબર શોધવાનું. તો કે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ બરાબર ગોળાનું કેપેસિટન્સ. તો કે માટે ε0 a/d બરાબર 4πε0r ગોળાના કેપેસિટન્સનું સૂત્ર લીધું. આમાંથી સ્મોલ d ને સૂત્રનો કર્તા બનાવી દઈએ છીએ. હા, એમાં પહેલા શું કર્યું તો એની જગ્યાએ આપણે πr² મૂક્યું, કારણ કે આડછેદનું ક્ષેત્રફળ એટલે વર્તુળાકાર પ્લેટ હોવાના કારણે આપણે πr² વડે ગુણીએ છીએ. હવે આમાંથી સ્મોલ d ને સૂત્રનો કર્તા બનાવી અને સાદુરૂપ આપીએ તો આપણને કિંમત મળે છે 1 ગુણ્યા 10⁻4 મીટર. કેટલીક વખતે આમાં કિંમતો બદલેલી હોય તો ઘણા બધા વિદ્યાર્થીઓ આ ડાયરેક્ટ સૂત્ર યાદ રાખી લેતા હોય કે સ્મોલ d સ્મોલ r²/4r. હા, પણ અહીંયા સમાંતર પ્લેટોનું બનેલું વર્તુળાકાર પ્લેટોનું કેપેસિટર અને ગોળાનું કેપેસિટન્સ સરખાવ્યું હોય તો જ, બાકી નહીં. બીજા કિસ્સા હોય તો એમાં ના આવે. આ MCQ ની અંદર જો આપણે જોતા હોય તો 100 વોલ્ટની બેટરી સાથે જોડેલ એક ચલ કેપેસિટરનું કેપેસિટન્સ 2 માઇક્રોફેરાડે થી 10 માઇક્રોફેરાડે કરવામાં આવે છે. તો તેનામાં સંગ્રહિત ઉર્જાનો ફેરફાર કેટલો હશે? કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા એટલે U બરાબર 1/2 CV². હમણાં જ આપણે સૂત્ર લીધું, યાદ કર્યું. બીજું સૂત્ર Q²/2C અને ત્રીજું સૂત્ર છે 1/2 QV, પણ એનો ઉપયોગ બહુ ઓછી જગ્યાએ થતો હોય છે. એટલે અહીંયા આપણને C આપેલું છે પણ C1 C2 આપ્યું છે. કેમ તો કેપેસિટન્સ ચલ છે એટલે કે ચલિત કેપેસિટર છે. એને વેરિયેબલ કેપેસિટર પણ કહેવામાં આવે છે. ફેરફાર કરી શકાય એવું કેપેસિટર પણ હોય છે કે જેના કેપેસિટન્સના મૂલ્યમાં આપણે ફેરફાર કરી શકીએ છીએ. V બરાબર 100 વોલ્ટ એટલે આપણને જે ડેટા આપેલા છે એનો ઉપયોગ કરીએ તો કે V બરાબર 100 વોલ્ટ. C1 બરાબર 2 માઇક્રોફેરાડે છે એટલે 2 ગુણ્યા 10⁻6. C2 બરાબર 10 માઇક્રોફેરાડે છે એટલે 10 ગુણ્યા 10⁻6 ફેરાડે. U2 U1 શોધવાનું છે. કેમ તો કે સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર શોધવાનો છે. અંતિમ માઇનસ પ્રારંભિક. આમ તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર છે U બરાબર 1/2 CV². તો કે માટે U2 U1 = 1/2. આમ તો આખું સૂત્ર લખવું હોય તો કે 1/2 C2V² - 1/2 C1V². તો સ્વાભાવિક છે કે 1/2 અને V² તો કોમન જ રહેવાના છે. એટલે આપણે એને જોડે રહીને કોમન કાઢી લીધા તો કે 1/2
ગુણ્યા C2 - C1 ગુણ્યા v² આપણે પાછળ લખ્યું છે એ રીતે સૂત્ર હતું એ જ રીતે રાખ્યું. તો કે માટે u2 - u1 બરાબર 1/2. હવે C2 - C1 ની કિંમત છે એમાંય જો 10 ની ઘાત છે હું કોમન કાઢી શકું છું. સરવાળો બાદબાકી હોય તો 10 ની ઘાત સમાન જ હોવી જોઈએ તો જ તમે સીધો સરવાળો કે બાદબાકી કરી શકો છો. એટલે કે 10 - 2 ગુણ્યા 10 ની -6 v² એટલે 100 એટલે 10 ની 2 ઘાત. પણ આપણે એનો સ્ક્વેર કરીએ છીએ v એટલે 10 ની 2 ઘાત એનો સ્ક્વેર કરીએ છીએ એટલે 10 ની 4 ઘાત થઈ. તો આનું જો સાદુરૂપ આપીએ તો કે u2 - u1 બરાબર 4 ગુણ્યા 10 ની -2 ઘાત જૂલ આપણી કિંમત થાય. હજી આગળના એક MCQ ની અંદર જો આપણે જોતા હોય તો કે એક સમાંતર પ્લેટ કેપેસિટરને બેટરી વડે વિદ્યુત ભારિત કરીને અલગ કરેલ છે. આ વાક્ય ખાસ અગત્યનું છે કે પહેલા વિદ્યુત ભારિત કરી દીધું, હવે બેટરીને છૂટી કરી દીધી. એના માટે સીધું આપણે કહી શકીએ છીએ કે જો બેટરીથી અલગ કરી દો એટલે વિદ્યુત ભાર અચળ થઈ જાય. હવે એને શું કીધું તો કે બે પ્લેટ વચ્ચેનું અંતર વધારતા સમાંતર પ્લેટ કેપેસિટર છે એટલે એના કેપેસિટન્સનું સૂત્ર C બરાબર ε0A/d થાય. એનો અર્થ કે હવે d તો આપણે બદલવાનું છે. d બદલાય એટલે C માં કંઈક ફેરફાર થાય. હા, q માં કોઈ ફેરફાર નહીં થાય, ધ્યાન રાખજો. હવે શું ફેરફાર થાય એ આપણે જોવું છે. તો કે બેટરી વડે વિદ્યુત ભારિત કરીને અલગ કરતા પ્લેટ પરનો વિદ્યુત ભાર q અચળ રહે છે. મેં હમણાં તમને કીધું કે વિદ્યુત ભાર તમારો અચળ રહેતો હોય. હવે બે પ્લેટ વચ્ચેનું અંતર d વધારતા તો કેપેસિટન્સનું સૂત્ર છે C બરાબર ε0A/d. હા, d વધે એટલે છેદનું પદ વધ્યું કહેવાય અને જો છેદનું પદ વધે તો C માં ઘટાડો થાય. તમે સમજી શકો છો એટલે C નું મૂલ્ય ઘટે. હવે આગળનું એક સૂત્ર તો કે C બરાબર તો કે q/v. C બરાબર q/v. એમાં આપણે v ના સૂત્રનો કરતા બનાવવાનો થાય તો કે v બરાબર q/c. v બરાબર q/c. હમણાં જ કીધું કે જો d વધારવામાં આવે તો C માં શું થાય? ઘટાડો થાય. તો એનો ઉપયોગ આપણે અહીંયા કરીએ કે C ઘટે તો કે v વધે. અહીંયા ઘણી વખતે ક્રમ આડો અવળો હોય. ક્રમ એટલે કયો તો હું અહીંયા બ્લેક થી રાઉન્ડ કરું છું. વિદ્યુત ભાર પહેલો ક્રમ છે, વિદ્યુત સ્થિતિમાન બીજો ક્રમ છે અને કેપેસિટન્સ ત્રીજો ક્રમ છે. કેટલીક વાર કેપેસિટન્સને આગળ લઈ જાય, વિદ્યુત ભારને પાછળ લઈ જાય. એટલે ઘણા શું કરતા હતા વિદ્યાર્થીઓ ગોખી દેતા હતા કે q અચળ રહે, c ઘટે અને v વધે. એટલે ડાયરેક્ટ અચળ ઘટે વધે એવું યાદ રાખતા, પણ એવું નહીં યાદ રાખવાનું. મેં હમણાં કીધું કે q અચળ રહે, c ઘટે અને v વધે. હા, પણ ગોખવાથી ગેરફાયદો શું થાય તો અહીંયા બે પ્લેટ વચ્ચેનું અંતર વધારતાની જગ્યાએ જો ઘટાડતા કરવામાં આવે તો ઊંધું થઈ જાય. હા, q તો અચળ જ રહે, q માં તો કોઈ ફેરફાર થવાનો નથી, પણ જે ઘટે છે ને વધે છે એ ઊંધું થઈ જાય. એટલે સૂત્રથી જો તમે યાદ રાખ્યું હોય તો તમે સરળતાથી આ MCQ ગણી શકો છો. વિદ્યાર્થી મિત્રો, કેપેસિટરને શ્રેણીમાં જોડો તો વિદ્યુત ભાર q સમાન હોય અને v અસમાન હોય છે. જ્યારે સમાંતરમાં જોડો તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત v સમાન હોય અને q અસમાન હોય છે. આ સિદ્ધાંત પર આપણો આ MCQ રચાયેલો છે. હવે જો આ સિદ્ધાંત બરાબર તમે સમજી ગયા હોય તો આ બંને રીતે તપાસીએ એટલે આપણને ખ્યાલ આવી જાય કે આપણે કેટલું સમજ્યા છીએ. તો કે શું કર્યું અહીંયા તો કે 6 સમાન કેપેસિટરો લીધા, એમને પહેલા સમાંતરમાં જોડી દીધા અને સમાંતરમાં જોડ્યા પછી 10 વોલ્ટની બેટરી લીધી. એટલે હું અહીંયા 2-3 કેપેસિટર બતાવું, બધા કેપેસિટર હું બતાવતો નથી. તો કે આ રીતના આપણે આ 3 કેપેસિટરો મેં બતાવ્યા. આને આ રીતના લઈ અને આમ સમાંતરમાં જોડી અને 10 વોલ્ટની બેટરી લીધી. તો એના પરિણામે શું થશે કે સમાંતર જોડાણ હોય તો V સમાન હોય. આ બેટરીના વોલ્ટેજ તો છે જ એટલે V સમાન હોય. એટલે અહીંયા V જેટલા હશે એટલા જ V અહીંયા હશે, એટલા જ V અહીંયા હશે, એટલા જ V અહીંયા હશે. એનો અર્થ કે V બરાબર કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? તો તમે કહી શકશો કે 10 વોલ્ટ, કારણ કે અહીંયા આપણે 10 વોલ્ટની બેટરી લીધેલી જ છે. રકમની અંદર જુઓ તો કે 10 વોલ્ટની બેટરી છે.
હા મેં દોર્યા છે 3 પણ આવા છે 6 કેપેસિટર. હવે આ ચાર્જ થઈ ગયા. ચાર્જ થયા પછી આ કેપેસિટરોને મેં આવી રીતે શ્રેણીમાં જોડી દીધા. એટલે હું અહીંયા 3 દોરું છું અને બાકીના આપણે ડેશ 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 કરી અને અહીંયા એક છઠ્ઠું કેપેસિટર બતાવ્યું છે. એટલે છઠ્ઠું કેપેસિટર છે એવું માની લઈએ. તો આને હું શ્રેણીમાં જોડું અને અહીંયા હવે મારે આ બેની વચ્ચે વોલ્ટેજ માપવાનો છે. આ બેની વચ્ચે એટલે આ 6 એ 6 કેપેસિટર પૂરા થાય. જો શ્રેણીમાં જોડાય એટલે આ રીતે જોડાય, તમને ખબર જ છે. બરોબર? અહીંયા હું ડેશ ડેશ એટલા માટે લઉં છું કે આપણા બાકીના 2 કેપેસિટર બતાવ્યા નથી. કારણ કે આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું 6 કેપેસિટર છે. પણ વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે દરેક ઉપર કેટલા વોલ્ટેજ છે? તો કે 10, કે સાહેબ ચાર્જિંગ કરીને તો આપણે લાવ્યા છીએ. તો આવા 10 10 10 10 વોલ્ટેજ દરેક કેપેસિટર ઉપર છે. કેટલા કેપેસિટર છે? તો કે 6. શ્રેણી જોડાણની અંદર V જે છે એનો સરવાળો થાય. જે અસમાન હોય એનો સરવાળો થાય. એટલે ફરીથી કહી દઉં કે શ્રેણી જોડાણ હોય તો કે Q સમાન અને V અસમાન. જે અસમાન હોય એનો આપણે સરવાળો કરવો પડે. એટલે કે V is equal to V1 plus V2 plus V3 plus dash 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 V6 થાય. તો કે 10 વત્તા 10 એવું 6 વખત લખવું પડે. એટલે કે આપણો V બરાબર 60 વોલ્ટ થશે. ચલો હજી આપણે આગળ જોઈએ તો કે ઊંધું જોડાણ કરતા હોય તો શું થાય? ઊંધું જોડાણ કરતા એનો અર્થ કે પહેલા શ્રેણીમાં જોડીએ, એના પહેલા બેટરી જોડીએ અને પછી ચાર્જ કરીએ. એટલે અહીં આપણે જો જોઈએ તો પહેલી પરિસ્થિતિ હવે ઉલટાવી દઈએ છીએ. તો અહીંયા બેટરી જોડી અને ચાર્જ કરીએ છીએ. ધ્યાન રાખજો. કેટલા વોલ્ટની બેટરી છે વિદ્યાર્થી મિત્રો? તો કે 10. કેવી રીતે ખબર પડી? તો કે રકમની અંદર આપણને કિંમત આપેલી છે. હા, અહીંયા શ્રેણીમાં જોડી અને કિસ્સો હું ફરીથી વિચારું છું. જે અહીંયા પહેલું કીધું કે કેપેસિટરોને સમાંતરમાં જોડતા, સમાંતરમાં નહીં શ્રેણીમાં જોડતા હવે લખીએ છીએ. શ્રેણીમાં જોડી અને 10 વોલ્ટની બેટરી વડે વિદ્યુત ભારિત કરીએ છીએ. હમણાં મેં તમને સમજાવ્યું કે શ્રેણી જોડાણ હોય કેપેસિટરોનું તો Q સમાન અને V અસમાન. જે અસમાન હોય એનો આપણે સરવાળો કરવો પડે. એટલે કે V is equal to V1 plus V2 plus V3 plus dash 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 V6. પણ V6 નો આ 6 નો સરવાળો છે તો 10 વોલ્ટની બેટરી વડે આપણે પૂરો કર્યો છે. તો કે દરેકના ભાગમાં કેટલા કેટલા વોલ્ટેજ આવશે? તો કે સાહેબ 10 ભાગ્યા 6. કેમ? તો કે 6 છે એટલે અને સમાન કેપેસિટર છે. હા, જો અસમાન હોય તો તમારે V1 V2 V3 દરેકનું ગણવું પડે અને કેપેસિટર ઉપરથી ગણાય. એટલે કે દરેક કેપ બેટરી જે છે એ 10 ભાગ્યા 6 10 ભાગ્યા 6 વોલ્ટ થી ચાર્જ થઈ. દરેક કેપેસિટર છે એ 10 ભાગ્યા 6 10 ભાગ્યા 6 વોલ્ટ થી ચાર્જ થયેલ હશે. હવે આવા જે કેપેસિટરો છે એને આપણે સમાંતરમાં જોડીએ છીએ. તો હું અહીંયા 6 એ 6 તો દોરતો નથી પણ 3 દોરું હમણાંની જેમ જ. અને સમાંતરમાં મને કેટલા વોલ્ટેજ મળશે એ મારે શોધવાનું છે. હું બેટરી નથી જોડવાનો, બેટરી તો મેં ચાર્જ કરી દીધું શ્રેણીમાં. તો કે આ સમાંતર જોડાણ હોય તો મેં આગળ પણ સમજાવ્યું છે કે V સમાન હોય અને Q અસમાન હોય. આપણે તો V ની જ વાત કરવાની છે, Q તો અહીં જરૂર નથી આપણે. તો કે V સમાન હોય અને દરેક ઉપર જો 10 ભાગ્યા 6 10 ભાગ્યા 6 આવે તો સ્વાભાવિક છે કે તમને મળતું વોલ્ટેજ અહીંયા પણ કેટલું હોય? તો કે 10 ભાગ્યા 6 જ હોય. એટલે અહીંયા તમને 10 ભાગ્યા 6 વોલ્ટ મળે. સમજી ગયા છો કે આપણે શું કહેવા માંગીએ છીએ? ફરીથી એકવાર આપણે આની અંદર જોઈ લઈએ એટલે આપણને ખ્યાલ આવે કે આ આપણે આકૃતિ દ્વારા સમજાવ્યું. તો કે કેવી રીતે એની ગણતરી આપણે બતાવી છે એ પણ જોડે જોડે જોતા રહીએ એટલે થોડોક વધારે ખ્યાલ આપણને આવી જાય. ચલો તો અહીંયા જોઈએ કે શ્રેણીમાં જોડવામાં આવે તો વિદ્યુત ભાર Q સમાન અને વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો થાય. વિદ્યુત ભાર Q સમાન છે પણ વિદ્યુત સ્થિતિમાન અસમાન છે અને અસમાન હોય એટલે એનો સરવાળો કરવો જોઈએ. તેવી જ રીતે જો સમાંતરમાં જોડવામાં આવે તો વિદ્યુત સ્થિતિમાન V સમાન હોય અને Q અસમાન હોય. અસમાન હોય એનો સરવાળો થાય એટલે કે વિદ્યુત ભારનો સરવાળો થાય. પણ આપણે અત્યારે વિદ્યુત ભારની આમાં કોઈ જરૂરિયાત છે નહીં. પ્રથમ 6 કેપેસિટરોને સમાંતરમાં જોડવામાં આવે તો દરેક પર V બરાબર 10 વોલ્ટ થાય. હવે આવા વિદ્યુત ભારિત 6 કેપેસિટરોને જો શ્રેણીમાં જોડીએ
તો V બરાબર 10 વત્તા 10 વત્તા 10 એવું 6 વખત લખો એટલે કે 60 વોલ્ટ થાય. હવે પ્રશ્ન ઊંધો આપણે વિચારીએ, મેં હમણાં કીધું એ પ્રમાણે કે પહેલું શ્રેણીમાં જોડીએ, બેટરી જોડી ચાર્જ કરીએ અને પછી સમાંતરમાં જોડીએ તો જવાબ શું આવે? તો કે શ્રેણીમાં જોડી 10 વોલ્ટની બેટરી જોડતા, શ્રેણીમાં જોડી 10 વોલ્ટની બેટરી જોડતા, તો કે શ્રેણી માટે V V1 V2 V6 સમાન કેપેસિટર હોવાથી આ V1 V2 V3 V6 સુધીના મૂલ્યો સરખા જ થાય. તો કે માટે 10 બરાબર 6 into V1, તો કે માટે V1 બરાબર 10 ભાગ્યા 6 વોલ્ટ. હા, હજી તો એક કેપેસિટર ઉપરનો વોલ્ટેજ આવ્યો, એવા તો આપણે 6 એ 6 સમાંતરમાં જોડવાના છે. તો કે આવા 6 કેપેસિટરોને સમાંતરમાં જોડતા સમાંતર જોડાણમાં તો V સમાન હોય છે, એટલે કે V બરાબર 10 ભાગ્યા 6 વોલ્ટ આપણો જવાબ થાય. Q અને 9Q કુલમ વિદ્યુત ભારો વચ્ચેનું અંતર અહીંયા 4 મીટર છે. તેમને જોડતી રેખા પર જે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા 0 હોય તો તે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધો. પહેલા ચેપ્ટર કરતા થોડુંક આગળનું સ્વરૂપ છે. પહેલા ચેપ્ટરમાં માત્ર આપણે વિદ્યુત ભારથી બિંદુનું અંતર વિદ્યુત ક્ષેત્ર 0 થાય એટલું જ શોધતા હતા. હવે અહીંયા એના કરતા એક સ્ટેપ આગળ જવાનું કીધું કે એ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધો. એનો અર્થ કે જેટલા વિદ્યુત ભારો હોય એટલા વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો કરવો પડે. તો પહેલા આકૃતિ આપણે જોતા હોય તો અહીંયા Q વિદ્યુત ભાર અને અહીંયા 9Q વિદ્યુત ભાર છે. બંને ધન વિદ્યુત ભાર હોય તો બંને વિદ્યુત ભારોને જોડતી રેખા પર કોઈ એક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર 0 થાય. કેમ? તો કે ધન વિદ્યુત ભારના કારણે વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળતી દિશામાં, હા આપણે P બિંદુએ જ વિચારવાનું છે, અને 9Q પણ ધન છે એટલે પણ બહાર નીકળતી દિશા, એટલે બેની દિશા પરસ્પર વિરુદ્ધ અને મૂલ્ય સમાન થાય ત્યારે વિદ્યુત ક્ષેત્ર 0 થાય. એટલે આપણે અંતર ધારી લીધું R1, તો બીજું અંતર થાય 4 - R1. તો કે ધન વિદ્યુત ભારમાંથી વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળતી દિશામાં હોય છે. તેથી P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રોની દિશા પરસ્પર વિરુદ્ધ અને મૂલ્ય સમાન હોવાથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 થાય. તો કે માટે E1 બરાબર E2. હા, હજી E1 બરાબર E2 નું સૂત્ર વિદ્યુત ક્ષેત્રનું તો કે KQ/R². તો કે KQ/R1 નો સ્ક્વેર. કેમ? તો કે પહેલો વિદ્યુત ભાર આપણો Q, અંતર કેટલું? તો કે R1 P બિંદુનું, તો કે KQ/R1 નો સ્ક્વેર. ચલો બીજો વિદ્યુત ભાર તો કે 9Q, અંતર કેટલું P બિંદુનું? તો કે 4 - R1, તો કે K9Q/4 - R1 નો સ્ક્વેર. આનું સાદું રૂપ આપીએ છીએ તો કે 4 - R1 નો હોલ સ્ક્વેર અપોન R1 નો સ્ક્વેર. શું કર્યું? તો કે આ છેદનું પદ આ બાજુ લાવી દીધું, બીજું KQ ઉડાડી દીધું એટલે કેટલું 9 વધ્યું. હા, હજી અહીંયા એટલા માટે આવું કર્યું કે આપણે વર્ગમૂળ કાઢી શકીએ એવી સ્થિતિમાં છીએ. તો કે 4 - R1 અપોન R1 નો હોલ સ્ક્વેર બરાબર 9. માટે 4 - R1 અપોન R1 બરાબર 3. ચોકડી ગુણાકાર કરી અને આપણે R1 ની કિંમત શોધવાની થાય. તો કે R1 બરાબર 1 મીટર થાય. આનો અર્થ શું થયો? તો આકૃતિની અંદર જો આપણે જોતા હોય તો કે Q વિદ્યુત ભારથી, ફરીથી Q વિદ્યુત ભારથી P બિંદુ 1 મીટરના અંતરે છે. તો 9Q વિદ્યુત ભારથી P બિંદુ કેટલા અંતરે છે? તો તમે એમને એમ સમજી શકો કે 3 મીટર, કારણ કે 4 મીટર અંતર બે વચ્ચેનું છે. તો હવે V ગણવું હોય તો જેટલા વિદ્યુત ભારો એટલા વિદ્યુત સ્થિતિમાન. તો કે P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. તો કે બે વિદ્યુત ભારો એટલે બે સ્થિતિમાનોનો સરવાળો. તો કે પ્રથમ વિદ્યુત ભાર Q1 બરાબર કેપિટલ Q, P બિંદુથી અંતર એટલે કે R1 બરાબર 1 મીટર. બીજો વિદ્યુત ભાર એટલે કે 9Q, P બિંદુથી અંતર R2 બરાબર 3 મીટર. હા, મેં બંને વિદ્યુત ભારનું અહીંયા લખ્યું એટલે આપણને ખબર પડે કે R2 ની કિંમત 3 મીટર થઈ. હવે P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન Vp બરાબર શોધવાનું છે. તો કે Vp બરાબર V1 પ્લસ V2, કારણ કે બે વિદ્યુત ભારો છે એટલે બે સ્થિતિમાન થાય. હા, અહીંયા બંને ધન છે એટલે સ્થિતિમાન બંને ધન રહેશે, પણ જો એક વિદ્યુત ભાર ધન હોય તો એનું વિદ્યુત સ્થિતિમાન ધન આવે, બીજો વિદ્યુત ભાર ઋણ હોય તો એનું વિદ્યુત સ્થિતિમાન ઋણ આવે.
તો કે માટે Vp બરાબર KQ1/R1 પ્લસ KQ2/R2 તો કે KQ/1 પ્લસ K ગુણ્યા 9Q/3 હા સાદુરૂપ આપો એટલે Vp બરાબર KQ વત્તા 3KQ એટલે કે 4KQ આપણો જવાબ થાય Vp બરાબર 4KQ એટલે કે એ ઓપ્શન આપણો જવાબ આવશે આ MCQ ની અંદર જો આપણે જોતા હોય તો કે 600 માઇક્રોફેરાડે ધરાવતા એક કેપેસિટરને 50 માઇક્રોકુલમ પ્રતિ સેકન્ડ અહીંયા આ એકમ બહુ અગત્યનો છે આના ઉપરથી આપણને ખબર પડવી જોઈએ કે આ શું કહેવા માંગે છે તો કે કુલમ પ્રતિ સેકન્ડ હોય એટલે એમ્પિયર થાય હા માઇક્રો છે તો પૂર્વક છે 10⁻6 થશે તો કે ના સમાન દરથી ચાર્જિંગ કરવામાં આવતું હોય તો તેનું સ્થિતિમાન 10 વોલ્ટ વધારવા માટે લાગતો સમય શોધવાનો છે તો કે C બરાબર 600 ગુણ્યા 10⁻6 ફેરાડે Q બાય T આ જો રાશિ કઈ લેવાની છે Q બાય T ને આપણે I કહીએ છીએ એમ્પિયર કહીએ છીએ વિદ્યુત પ્રવાહ કહીએ છીએ એનો એકમ એમ્પિયર થાય એટલે કે માઇક્રો છે એટલે 10⁻6 એટલે કે 50 ગુણ્યા 10⁻6 કુલમ્બ પ્રતિ સેકન્ડ આ કુલમ્બ પ્રતિ સેકન્ડ ના લખવું હોય તો એમ્પિયર લખી શકીએ છીએ V બરાબર 10 વોલ્ટ શું શોધવું છે તો કે સમય T તો કેપેસિટરનું કેપેસિટન્સ C બરાબર Q બાય V કોમન સૂત્ર છે આપણું આ તો કે Q બરાબર તો IT થાય અથવા I બરાબર Q બાય T થાય તો અહીંયા આપણે કિંમત મૂકી દઈએ તો કે માટે C બરાબર IT બાય V હા આમાંથી મારે તો સમયના સૂત્રનો કરતા બનાવવો છે એટલે કે T બરાબર CV/I હા હવે જો મૂલ્ય મૂકીશું એટલે આપણે સરળતાથી ગણતરી કરી શકીએ છીએ એટલે કે 120 સેકન્ડ આપણી આવે આગળના MCQ ની અંદર જોઈએ તો કે R1 અને R2 ત્રિજ્યાવાળા બે ગોળાઓ છે પહેલા પાઠની અંદર આપણે સમજાવ્યું છે કે સમાન ગોળાઓ હોય અને એ બંને વિદ્યુત ભારિત હોય સંપર્ક કરાવો તો બંનેના વિદ્યુત ભારનો સરવાળો ભાગ્યા 2 થાય ફરીથી બંનેના વિદ્યુત ભારનો સરવાળો ભાગ્યા 2 થાય બીજો પાઠ આવશે એટલે અસમાન ત્રિજ્યાઓ હશે અને હવે જો વિદ્યુત ભારિત છે એને તમે સંપર્ક કરાવો તો સપાટીના વિદ્યુત સ્થિતિમાન સમાન થાય એટલે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે તો કે હવે એને સંપર્ક કરાવીએ છીએ પાછા અલગ કરીએ છીએ તો વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર કેટલો થાય તો કે જુદી જુદી ત્રિજ્યાવાળા બે વિદ્યુત ભારિત ગોળાઓને સંપર્ક કરાવતા વિદ્યુત સ્થિતિમાન સમાન રહે છે તો કે V1 બરાબર V2 તો કે KQ1/R1 બરાબર KQ2/R2 પ્રથમ પદને ઉપર નીચે R1 વડે ગુણીએ છીએ બીજા પદને ઉપર નીચે R2 વડે ગુણીએ છીએ કેમ તો કે વિદ્યુત ક્ષેત્રમાં જવું હોય તો KQ/R² જોઈએ જ્યારે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે V બરાબર KQ/R હા અહીંયા KQ1/R1 છે એટલે હું ઉપર નીચે R1 વડે ગુણું છું પહેલા પદને તો કે જુઓ KQ1R1/R1 નો સ્ક્વેર એવી જ રીતે બીજું પદ બન્યું KQ2R2/R2 નો સ્ક્વેર કારણ કે બીજા પદને આપણે ઉપર નીચે R2 વડે ગુણ્યા તો હવે આપણું સૂત્ર શું થાય તો કે E1 ગુણ્યા R1 બરાબર E2 ગુણ્યા R2 હવે રકમની અંદર આપણને શું માંગ્યું છે તો કે E1 ભાગ્યા E2 આ ઘણી વખત જોવાનું થાય ઉલટાવી પણ દેવામાં આવે E2 ભાગ્યા E1 શોધો તો આપણે E1 ભાગ્યા E2 જોઈએ છે તો કે R2 ભાગ્યા R1 થાય મોટા ભાગે વિદ્યાર્થી ક્યાં છેતરાઈ જાય તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર જોતો હોય તો કે E બરાબર KQ/R² એટલે કે 1/R² અનુસાર બદલાય છે પણ એવું છે નહીં કારણ કે આનો તમે સંપર્ક કરાવો છો એટલે વિદ્યુત સ્થિતિમાન સમાન થઈ જાય છે એટલે અહીંયા જો R2 ભાગ્યા R1 આવી ધ્યાન રાખવાનું છે આ ખાસ ધ્યાન રાખવું